નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરીએ તો ભાવનગરમાં 9 લાખથી વધુનું એમડી ડ્રગ્સ પકડી પાડતી ભાવનગર એસઓજી. સમગ્ર વાત કરવામાં આવે તો ગુજરાતમાં દિવસે ને દિવસે ડ્રગ્સ સેવન અને વેચાણના કિસ્સાઓ અવારનવાર જોવામાં આવે છે. એ પછી બંદરેથી પકડે કે કોઈ કોલેજિયન વિદ્યાર્થી પાસેથી ભાવનગરના ધોલેરા અમદાવાદ શોર્ટ રૂટ પાસે આવેને સનેસ નારી ગામ પાસેથી બાતમીના આધારે એસઓજી દ્વારા રેડ કરતા સેવન અને વેચાણ કરતા 4 ઈસમોને પોલીસે 91.800 ગ્રામ મેફોડ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા, જેની કિંમત ₹9,18,000 થાય છે. તોફિક અહેમદભાઈ મંસૂરી, એઝાઝ હનીફભાઈ મંસૂરી, હુસેન અખ્તરભાઈ કલીવાલા અને અફલાજ સાદિક ગોરીને બાતમીના આધારે પોતાની બલેનો કારમાં વેચાણ અને સેવન કરતાની બાતમી મળતા એસઓજીએ પકડી પાડ્યા હતા. ગાડી, મોબાઈલ અને ડ્રગ્સ સાથે 16 થી વધુની રકમ સાથે આ ચારેય આરોપીને પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. JKS ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. ભાવનગર એસઓજી પીઆઈ શ્રી વાડા અને પીએસઆઈ શ્રી મકવાણાની ટીમ દ્વારા ભાવનગર શહેરમાં વેરાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ નો કેસ કરવામાં આવેલા છે, જેમાં એસઓજી પીઆઈ અને એની ટીમ દ્વારા ભાવનગર શહેરના તોફિક, એઝાઝ, હુસેન અને અલ્તાફ આ ચારેય ઈસમ જે છે, તોફિકની ગાડીમાં માદક દ્રવ્ય લઈને આવે છે એવી હકીકત અને બાતમી પીઆઈ શ્રી વાળાને મળતા આ બાબતે એસપી સાહેબ દ્વારા એક રેડ કરવાનું આયોજન કરવામાં આવેલ હોય. 2 પંચો રૂબરૂ તમામ એસઓજી ના સ્ટાફ અને પંચો રૂબરૂ રેડ કરવામાં આવેલા છે અને આ જે તોફિક ની જે બાતમી હતી એ વેરીફાઈ કરતા તે ગાડીમાં એનડીપીએસ નો જથ્થો હોવાની તોફિક દ્વારા કબૂલાત કરતા આ કામે એફએસએલ અધિકારી શ્રીને સ્થળ પર બોલાવી અને આ એનડીપીએસ નું જે દ્રવ્ય જે છે તેનું પૃથ્થકરણ કરતા આ દ્રવ્ય મેફેડ્રોન એમડી ડ્રગ્સ હોવાનું સાબિત થતા આ ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આ કામે 4 આરોપીઓને અટક કરી અને જુદા જુદા મુદ્દામાલ સાથે આશરે 16 લાખ નો કબજે કરવામાં આવેલા છે. આ જ ટીમ દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પણ એનડીપીએસ નો એક કેસ કરવામાં આવેલા છે, જેમાં આશરે 33 લાખનું જે એનડીપીએસ નો જથ્થો મળ્યો છે અને તેની કાર્યવાહી હાથમાં ચાલુ જે પીઆઈ શ્રી વાળાને જે ભાલનો જે કેસ છે તેમાં તેના અંગત બાતમીદારથી તેને ગુપ્ત બાતમી મળેલી કે તોફિક જે છે તે પોતાની જે સફેદ કલરની બલેનો ગાડી જે છે તેમાં આ 4 ઈસમો મુંબઈની ડોંગરી વિસ્તારમાંથી આ મેફેડ્રોન ડ્રગ્સ છે તેનો જથ્થો લઈ અને ભાવનગર આવવાના છે એવી ગુપ્ત બાતમી મળેલી, જેના આધારે પંચો રૂબરૂ રેડ કરતા આ જે જથ્થો જે છે એ પોલીસે કબજે કરેલો છે. બીજા જે કેસની હાલમાં કાર્યવાહી ચાલુ છે એ શોર્ટ સમયમાં આપને જણાવવામાં આવશે.